નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે કોરોનાની એક એવી આડઅસરની ચર્ચા કરવાના છીએ જેની અસર કોરોના કરતા પણ વધુ લાંબા સમય સુધી ચાલે અને કોરોના કરતા પણ વધુ ઘાતક અને ગંભીર પુરવાર થાય એવી આડઅસર એટલે બેરોજગારી। દર્શક મિત્રો, માર્ચ 2020 ના અધવચ્ચેથી કોવિડની અર્થવ્યવસ્થા પર અસર વર્તાવા માંડી હતી। એને પગલે પગલે લોકડાઉન આવ્યું, જેને પરિણામે બેરોજગારીનો દર મે 17, 2020 ના રોજ 24% પહોંચ્યો। આનું કારણ માંગમાં મોટો ઘટાડો અને પરપ્રાંતીય મજૂરોનો મોટા પાયે સ્થળાંતર હતું। આનાથી આગળ જઈને કહીએ તો મે મહિનામાં ભારતીય અર્થવ્યવસ્થાને ગ્રોસ વેલ્યુ એડિશનમાં 9% કરતા વધારે નુકસાન ગયું, એટલે મૂલ્ય વૃદ્ધિમાં 9% કરતા વધારે નુકસાન ગયું। ફેબ્રુઆરી અને એપ્રિલ 2020 વચ્ચે કુલ હાઉસહોલ્ડ એટલે કુલ પરિવારમાંથી 46% જેટલા કિસ્સામાં ઘરેલું આવકમાં ઘટાડો થયો। સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ઘણી બધી નોકરીઓ પર ઘા પડ્યો, જેની અસર ખાસ કરીને સમાજના મધ્યમ અને એથી વિશેષ નીચલા સ્તરની આવક ધરાવતા લોકો પર થઈ। કેટલાક ઘરોમાંથી કાં તો ઘરઘાટીઓ અથવા ઘરકામ કરનાર વ્યક્તિઓ પોતાના વતન ચાલ્યા ગયા, જ્યારે ઘણા બધા કિસ્સાઓમાં ખર્ચમાં કાપ મૂકવા માટે આ પ્રકારની નોકરીઓ બંધ કરવામાં આવી। મોટાભાગના લોકો પોતાના ઘરનું કામ જાતે કરતા થયા। એ લોકડાઉનની એક મહત્વની આડઅસર ગણી શકાય। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લગભગ 33 કરોડ જેટલા લોકોને 31,200 કરોડ જેટલી સહાય આપવામાં આવી। એનો અર્થ એ થયો કે 33 કરોડ જેટલા લોકો તો સીધા ગરીબીથી પીડાતા અથવા ગરીબીમાં સપડાયેલા લોકો હતા। મેના મધ્યમાં નાના અને માઇક્રો ઉદ્યોગોને આ કટોકટીમાંથી ઉગારવા માટે વધુ સહાય જાહેર કરવામાં આવી। સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા પ્રકાશિત વિગતો પ્રમાણે જુલાઈ 2017માં ભારતનો બેકારી દર માત્ર 3.4% હતો, જે એકાએક 17 મે 2020 ના રોજ 24% ને આંબી ગયો। 20 જૂન 2020 ના દિવસે વળી પાછો ઘટીને 8.5% થયો। જુલાઈ 2020માં એ વધુ ઘટીને 7.43% થયો। જો કે બિહારમાં આ દર 12.19%, આંધ્રપ્રદેશમાં 8.35%, રાજસ્થાનમાં 15.23%, તેલંગાણામાં 9% અને દિલ્હીમાં 20.3% રહેવા પામ્યો। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની કુલ વસ્તી 6,04,000 થી થોડી વધારે છે। ગુજરાતનો બેકારી દર એપ્રિલમાં 18.71% હતો, તે ઘટતો જૂનમાં 2.82% અને જુલાઈમાં 1.88% પહોંચ્યો છે। આ સામે ભારતનો બેકારી દર જાન્યુઆરી 2020માં 7.22% હતો, તે ફેબ્રુઆરીમાં 7.76%, માર્ચમાં 8.75%, એપ્રિલમાં 23.52%, મેમાં 23.48%, જૂનમાં 10.99% અને જુલાઈમાં 7.43% રહેવા પામ્યો। લોકડાઉન આવ્યું, વર્ક ફ્રોમ હોમનું એક નવું કલ્ચર અમલમાં આવ્યું, કંઈક અંશે ઓટોમેશન વધ્યું અને આ બધાની સીધી અસર નોકરીઓ કપાવા પર થઈ। પરપ્રાંતિયોનું ગભરાટમાં જે સ્થળાંતર થયું એના કારણે 7 મેના દિવસે પૂરા થતા અઠવાડિયેમાં બેરોજગારીનો દર 27.11% જેટલો ઊંચકાયો। હજુ પણ ઘણી બધી નોકરીઓ પાછી શરૂ થઈ શકી નથી। ભારત સરકારના આંકડા મુજબ 17-18 ના નાણાકીય વર્ષ દરમિયાન બેરોજગારીનો દર 6.1% જેટલો હતો, જે 45 વર્ષમાં ઊંચામાં ઊંચો છે। 45 વર્ષમાં ઊંચામાં ઊંચો બેરોજગારીનો દર છે। જાન્યુઆરીમાં 4100 લાખ લોકો નોકરીએ લાગેલા હતા, જેને બદલે જુલાઈનો આંકડો 3930 લાખ જેટલો થયો, એટલે કે એમાંથી 170 લાખ લોકોનો ઘટાડો થયો। આમાં આપણે દેશની સૌથી મોટી રોજગારી પૂરી પાડતું, જે લગભગ 94% કરતા વધારે રોજગારી પૂરી પાડે છે, તે અસંગઠિત ક્ષેત્રની તો વાત જ કરતા નથી। અસંગઠિત ક્ષેત્ર ઉપર તો જે વીતી છે તે હજુ પણ એમાંથી કળ વળી નથી।
ભારતમાં મધ્યમ, નાના અને માઇક્રો એકમો સમગ્ર દેશમાં ફેલાયેલા છે. એની સંખ્યા 630 લાખ જેટલી થાય છે, જે ઔદ્યોગિક એકમોની સંખ્યાના 50% છે અને ભારતના ઔદ્યોગિક જીડીપીમાં 30% કરતા વધુ ફાળો આપે છે. ક્રેડિટ સ્વિસ દ્વારા જુલાઈ 2020માં બહાર પાડવામાં આવેલ વિગતો પ્રમાણે ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં 29% જેટલો ફાળો કૃષિ ધરાવે છે, જ્યારે બાકીનો ફાળો ઉત્પાદન, કન્સ્ટ્રક્શન, જાહેર ક્ષેત્રીય કામકાજ, કોમ્યુનિકેશન અને ફાઇનાન્શિયલ સર્વિસીસ આપે છે. મનરેગા હેઠળ કામ માટે 12.5 કરોડ કુટુંબોએ એપ્રિલ અને જુલાઈ 2020 વચ્ચે અરજી કરી હતી, જે અગાઉના આ જ ગાળામાં 9 કરોડ હતી. આમ એમાં 40%નો વધારો થયો છે, જે ઉપરથી તમને ખ્યાલ આવશે કે ગરીબ તરીકે નોકરી શોધવા જનારમાં 40%નો વધારો થયો છે. આને કારણે કુલ બેકારીના દરમાં ઘણા મોટા પાયે ઘટાડો થવા પામ્યો છે. મનરેગા ન હોત તો કદાચ બેકારીનો દર આપણે કલ્પી પણ ન શક્યા હોત. પ્રશ્ન એ થાય છે દોસ્તો કે છેલ્લી ઉપલબ્ધ માહિતી પ્રમાણે 2017-18ના નાણાકીય વર્ષમાં બેકારીનો દર 6.1% થયો, જે છેલ્લા 45 વર્ષમાં ઊંચામાં ઊંચો હતો. 2020નું વર્ષ અંત તરફ જઈ રહ્યું છે, જેમાં મોટાભાગનો સમય લોકડાઉન અને મજૂરોની અછતથી માંડીને બજારોમાં માંગનો અભાવ જોવા મળ્યો છે. આ બધાની સહિયારી અસર ગણીએ તો શહેરી અને ગ્રામ્ય બેકારી મોટા પાયે વધી છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર, જેના સાચા આંકડા પણ ઉપલબ્ધ નથી, ખૂબ મોટા પાયે અસર પામ્યું છે. લઘુ અને માઇક્રો ઉદ્યોગો, નાના વેપારીઓ, આ બધાના કિસ્સામાં મોટી તકલીફો હજુ પણ ચાલુ છે. દરમિયાનમાં કોવિડનું બીજું વેવ શરૂ થઈ ચૂક્યું છે. શિયાળામાં એ વધુ વકરશે તેવી દહેશત છે. ત્યારે ભારતમાં રોજગારીના મોરચે શું પરિસ્થિતિ થશે તે વાત અને આવી અસરને ઘટાડવાના ઉપાયો ગંભીર વિચારણા માંગી લે છે. ભારત સરકારે જાહેર કરેલ વિવિધ પગલાંની હજુ સુધી ખાસ કોઈ અસર દેખાતી નથી. દર્શક મિત્રો, જે લોકોની આગળ અથવા જે વ્યવસાય ગ્રુપની આગળ નાના શબ્દ લાગે છે, તેને માટે અત્યારનો સમય કટોકટીનો અથવા કસોટીનો સમય છે. આ સંપૂર્ણ બાબતની ચર્ચા કરવા માટે અને બેરોજગારી ક્યાં જઈને અટકશે અને એના શું પરિણામો આવશે તેની વાત કરવા માટે આજે આપણી પાસે એક અત્યંત નિષ્ણાત કહી શકાય એવી પેનલ ઉપલબ્ધ છે. એ પેનલમાં જોડાયા છે પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ. મોરિસ સાહેબને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે ઓળખાણની જરૂર નથી, આમે ઓળખાણની જરૂર નથી, પણ મોરિસ સાહેબ આપણા ત્યાં એક કરતા વધુ વખત આપીને એમની વિદ્વતાનો લાભ આપણને આપી ચૂક્યા છે. 1992થી આઈઆઈએમ અમદાવાદ સાથે સંકળાયેલા પબ્લિક મેનેજમેન્ટ એન્ડ પોલિસીના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામના મોરિસ સાહેબ પહેલા ચેરમેન રહી ચૂક્યા છે. નયનભાઈ પરીખ, અમદાવાદ આઈઆઈએમમાંથી અભ્યાસ, 25 વર્ષથી વધુનો મેનેજમેન્ટ સેક્ટરનો અનુભવ, ફાઇનાન્શિયલ એક્સપર્ટ અને 3 થી 4 મુખ્યમંત્રીઓના સલાહકાર તરીકે રહેવાની વિશિષ્ટ કાબેલિયત એ નયનભાઈ પરીખ પાસે છે અને અર્થવ્યવસ્થાના એ એક સારા પૃથક્કરણ કરનાર વ્યક્તિ છે તેમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. ડૉક્ટર હેમંત કુમાર શાહ, પ્રોફેસર કહીએ તો શિક્ષણવિદ અને નહીતર અર્થશાસ્ત્રી અને બનતી ઘટનાઓના એક ખૂબ જ ચકોર કહી શકાય, શાર્પ કહી શકાય તેવા પૃથક્કરણકાર એટલે હેમંતભાઈ પણ ગુજરાત સમાચાર ટેલિવિઝન માટે નવા નથી. શરૂઆત કરીશું આપણે મોરિસ સાહેબથી. प्रोफेसर साहब, बात यह है कि जो माहौल बन रहा है 2020 की साल में, उसमें बेरोजगारी एक बहुत बड़ा इशू बनके उभर रही है. जो असंगठित क्षेत्र है उसके तो कोई जिसको हम आधारभूत कह सके ऐसे आंकड़े भी उपलब्ध नहीं है. बाकी क्षेत्रों में भी कहीं कटौती हुई है, कहीं ऑटोमेशन आया है, या कहीं अभी शुरुआत में लेबर फोर्स जितना था उतना लेबर फोर्स अभी नहीं जुड़ पाया. कुल मिला के आज जो माहौल है वो ऐसा है कि जो नौकरी करते हैं उनमें भी कई लोगों के लिए
30%, 40%, 50% तक की उनके सैलरी में कटौती मान्य करके उनको नौकरी में चालू रहना पड़ा है। ये माहौल में आज की परिस्थिति ने हमें लाके रख दिया है। आने वाले समय में 2020 अब अपने अंतिम पदान पे है, 2021 और 2021 में ऐसी बातें कही जा रही है कि हमारी अर्थव्यवस्था करवट बदलेगी और अर्थव्यवस्था में बढ़ोतरी होगी। मगर 2021 में क्या आप मानते हो कि जिस तरह की अपेक्षाएं है, जो युवा हाथ है, जो नौकरी का इंतजार कर रहे हैं, जो असंगठित क्षेत्र के कामगार है, जो भी कुछ न कुछ काम के लिए तड़प रहे हैं, और या तो फिर जो छोटे बड़े कारोबारी है, माइक्रो इंडस्ट्रीज है, वहां भी कोई माहौल अच्छा नहीं है। तो आप क्या कहेंगे? अभी 2020 की साल अब हमें अलविदा कर रही है, आने वाला समय कैसा रहेगा नौकरी धंधे के लिए? आपसे मेरी विनती है, आप ये मुद्दों पे प्रकाश डालें और चर्चा की शुरुआत करें। अभी मेरे ख्याल से एक चीज नोटिस करने की बहुत इंपॉर्टेंस है, वो ये है कि सम 12 to 15 मिलियन पीपल, 12 से 15 मिलियन लोग हमारे लेबर फोर्स से ड्रॉप हो गए। तो उनका अभी जॉब मिलना बहुत मुश्किल हो गया है। तो इन लोग सर्वे में ये बता रहे हैं कि हम जॉब के लिए सर्च भी नहीं कर रहे हैं। तो ये बहुत बड़ी बात है। अनएम्प्लॉयमेंट तो रिड्यूस हो गया है, करीब 25% अनएम्प्लॉयमेंट था, 25-30% था जब कोविड क्राइसिस हिट किया अप्रैल में। तो वहां से अब तक अनएम्प्लॉयमेंट कुछ 7% मंथली डेटा या लेटेस्ट जो अवेलेबल है उसके हिसाब से अनएम्प्लॉयमेंट 6.98% है अक्टूबर में सीएमआई का सर्वे से। इसका मतलब नहीं है कि कंडीशन इंप्रूव हुआ है, क्योंकि हमारे जो लेबर फोर्स है उसमें 11 to 12 मिलियन, 12 to 15 मिलियन पीपल ड्रॉप आउट किया है। ओके, तो ये बहुत ही बड़ी बात है। इसका मतलब है कि एक परमानेंट डैमेज हुआ है। और ये तो है, तो ये पूरा अनएम्प्लॉयमेंट की बात है एंड लेबर फोर्स एंड एम्प्लॉयमेंट की बात है। अभी दूसरी ये बात है कि अभी जो वेज कट्स हो रहा है, ओके, वो बहुत ही ड्रैकोनियन वेज कट्स होने वाला है। तो अगर एम्प्लॉयमेंट भी बढ़ गया तो वो जो पहले की वेजेस जो लोग एंटिसिपेट करते थे वो होगा नहीं, एक्सेप्ट एट द वेरी टॉप। तो ये बात है। तो मेरे ख्याल से फॉर द नेक्स्ट 3-4 इयर्स वेजेस बढ़ेगा नहीं, वेज रेट बढ़ेगा नहीं। शायद इकोनॉमी पिकअप कर सकता है, लेकिन फिर भी वेज रेट इतना जल्दी बढ़ने वाला नहीं, क्योंकि एक बैकलॉग भी बिल्डअप हुआ है। अभी आप डेमोग्राफिक रेशो से देखा गया तो इस पूरा अभी ये जो साल होने वाला है कोविड में, उस पे हम बहुत सारे लोगों को ऐड भी किया है। तो दी लेबर फोर्स पार्टिसिपेशन रेट एकदम कम होते जा रहा है और ये बहुत मुश्किल की बात है। तो लेबर एम्प्लॉयमेंट कम होगा और वो ज्यादा बढ़ेगा नहीं, और उससे ज्यादा जो वेज रेट से हो तो एकदम स्टैग्नेंट रहेगा या थोड़ा नीचे चला जा सकता है। धन्यवाद साहब, आपने दो बातें बहुत अहमियत रखती हुई कही। एक तो अनएम्प्लॉयमेंट रेट से हमें गुमराह नहीं होना चाहिए, वो कम होके 7% तक आ गया है, उससे ज्यादा हमें खुश होने की जरूरत नहीं है, क्योंकि जो अनऑर्गेनाइज सेक्टर है जिसके आंकड़े भी नहीं है, वहां करीब 1.5 करोड़ लोग अपना काम खो चुके हैं और शीघ्रतम वो वापस आ सके ऐसी कोई संभावनाएं नहीं दिख रही है। और दूसरी बात आपने जो कही वो ड्रैकोनियन वेज कट, आपने बहुत खतरनाक शब्द इसके लिए यूज किया है, ड्रैकोनियन। ગુજરાતીમાં એનો અર્થ થાય એકદમ જેને રાક્ષસી પગાર કાપ કહેવાય, એવા તમારો 100 રૂપિયા પગાર હોય, 40 આપીશું, રહેવું હોય તો રહો, નહીં તો ચાલવા માંડો, અને અત્યારના સમયમાં કોઈ ચાલવા માંડશે નહીં। આ બે મુદ્દા અત્યારની અર્થવ્યવસ્થામાં બહુ જ અગત્યતાના મુદ્દા છે। એટલે જે બેરોજગારીનો દર છે
એ આંકડાઓથી આપણે ભ્રમિત થવાની જરૂર નથી. જઈએ હેમંતભાઈ પાસે. હેમંતભાઈ, આપ કઈ રીતે જુઓ છો આને? મોરીસ સાહેબે જે વાત કહી એની સાથે જોડીને મારે આપને એ પૂછવું છે કે જે મધ્યમ વર્ગ છે, નિમ્ન મધ્યમ વર્ગ છે અને જે રોજબરોજના ઉપર આધારિત જે ફેરિયાઓ છે, નાના વેપારીઓ છે, રેકડીવાળાઓ છે, મજૂરી કરવા વાળાઓ છે, એમની સ્થિતિ શું અત્યારે અને આવનાર સમયમાં એમની સ્થિતિ કેવી રહેશે? જે પ્રકારની પરિસ્થિતિ લોકડાઉનને પરિણામે ઊભી થઈ અને જૂનના અંત ભાગથી અનલોક થવાનું શરૂ થયું, એ પછી જે પરિસ્થિતિ ઊભી થઈ, આ બંને પરિસ્થિતિને જો આપણે એક સાથે જોડીએ તો એવું લાગે છે જે આંકડા બતાવે છે તે CMIના કે બેકારીનો દર ઘટતો ગયો છે. આ વાત સાચી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મુદ્દો એ છે કે આમાં અસંગઠિત ક્ષેત્રના લોકો જેનો ઉલ્લેખ આપે કર્યો, એ અસંગઠિત ક્ષેત્રના લોકોનો સમાવેશ નથી થતો. અને CMI એ આંકડો એવો આપેલો એપ્રિલ મહિનામાં કે 12 કરોડ 20 લાખ લોકોની રોજગારી ગઈ છે, એ લોકો બેકાર થયા છે. અને એ જો 12 કરોડના તમે લગભગ 5 એક ફેમિલીમાં એક છે, એક પરિવારમાં એક વ્યક્તિ છે એમ ગણીએ તો 5 વ્યક્તિનો એક પરિવાર, તો 60 કરોડ લોકોને તત્કાળ આવી અસર થઈ છે બેકારીની, એ બહુ સ્પષ્ટપણે દેખાય છે. મુદ્દો એ છે કે આ અસંગઠિત ક્ષેત્રના જે લોકો છે એ અસંગઠિત ક્ષેત્રના લોકોને રોજગારી કેવી રીતે પૂરી પાડવી. 2013નો જે આંકડો છે તે આવો છે કે 47.3 કરોડ લોકો એ રોજગારી મેળવે છે ભારતમાં. અને કે પકોડા તળવા રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર અને વેચવા, એ પણ રોજગારીનું એક સાધન છે. વાત બિલકુલ સાચી છે. સવાલ એ છે કે આ જે રોજગારી ઊભી થાય છે એ રોજગારી ટકે એને માટે સરકારે શું કર્યું, અને એ જો ન કર્યું હોય તો ખરેખર મુસીબત ઊભી થાય એમ છે. દાખલા તરીકે હમણાં જ 2 દિવસનો કરફ્યુ અમદાવાદમાં નાખવામાં આવ્યો, તો જે લોકો આવી છૂટક રોજગારી પ્રાપ્ત કરે છે સ્વરોજગારી મેળવીને, પછી એ રેંકડીવાળા હોય કે કિટલીવાળા હોય કે લારી ગલ્લાવાળા હોય, ગમે તે હોય, અથવા તો એવી છૂટક મજૂરી કરનારા માણસો હોય, એ બધાના રોજગારીનો સવાલ ઉભો થાય છે. અને મને લાગે છે કે આવી રોજગારી ઊભી કરવાને માટે જ હવે તો વધારે પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. જો આપણે શહેરોમાં આ પ્રકારની રોજગારી ઊભી કરીશું તો પણ એક બહુ જ મહત્વનું કામ થશે. બેકારીનો જે દર છે એ સ્થિર રાખવો હોય, એટલે માની લો કે 6% જેટલી બેકારી છે, 6.98% જેટલી, એટલી ને એટલી સ્થિર રાખવી હોય, એટલે 7% એ સ્થિર રાખવી હોય, તો પણ એનો અર્થ એવો થાય કે આપણે નવી રોજગારી તો ઊભી કરવી જ પડે. અને દેશમાં નવી રોજગારી ઊભી કરવી એટલે કેટલી ઊભી કરવી? તો જેટલો વસ્તી વૃદ્ધિ દર થાય છે લગભગ 1.9% જેટલો, તો એ 1.9% જેટલી રોજગારી ઊભી કરવી પડે. એટલે લગભગ 1.5 થી 2 કરોડ નવી રોજગારીઓ દર વર્ષે ઊભી કરવી પડે. અને આમાં શબ્દ નોકરી નહીં વાપરવાનો, રોજગારી વાપરો, તો મને લાગે છે કે એ વધારે ઉપયોગી થશે. એક બીજો અગત્યનો મુદ્દો એ છે કે આ રોજગારી કેવી રીતે ઊભી કરવી, 2 બાબતો મારા ધ્યાનમાં આવે છે. એક, ગ્રામ વિસ્તારોમાં નરેગા દ્વારા રોજગારી ઊભી કરવાનું કામ કરવું જોઈએ. અત્યારે જે છેલ્લો આંકડો મળે છે તે એવો છે કે 9.32 કરોડ એટલે 9 કરોડ 32 લાખ લોકોને રોજગારી અત્યાર સુધીમાં આ વર્ષે આપવામાં આવેલી છે, જે ગયા વર્ષે 7 કરોડ 89 લાખ લોકો હતા. એટલે બહુ મોટો વધારો નથી થયો, કારણ કે એટલા મોટા પ્રમાણમાં મૂડીરોકાણ પણ એમાં કરવામાં આવેલું નથી. એટલે જે સક્રિય જોબ કાર્ડ છે લગભગ 9 કરોડ જેટલા, એ બધાને જો રોજગારી મળે 100 દિવસની તો એ વધારે અગત્યનું બને. અત્યાર સુધીમાં 100 દિવસની કાયદા મુજબની રોજગારી માત્ર 17 લાખ લોકોને મળી છે આ વર્ષમાં, 2020-21માં. ગયા વર્ષે 41 લાખ જેટલી હતી.
એટલે એમાં રોજગારી વધારવાની આવશ્યકતા છે. અને બીજો એક મને જે સૂચન કરવાનું મન થાય છે સરકારને, અને તે એ છે કે સ્વચ્છ ભારત મિશન આપણે ચલાવીએ છીએ, શહેરોનું રેન્કિંગ કરીએ છીએ કે કયું શહેર વધારે સ્વચ્છ છે, અને ગુજરાતમાં તો ઘણા બધા શહેરો સ્વચ્છ છે એવું એ રેન્કિંગમાં આવી જાય છે. આપણો સૌનો અનુભવ કંઈક જુદો જ છે. રસ્તા ઉપર નીકળીએ એટલે તરત જ આપણને ખબર પડે છે કે શહેર કેટલું સ્વચ્છ છે. એટલે રેન્કિંગને ગમે તે મુદ્દા હોય, મને એવું લાગે છે કે અત્યારે જો રોજગારી પૂરી પાડવા માટે કશું પણ કામ કરવું હોય તો એ સ્વચ્છ ભારત મિશન હેઠળ લોકોને સ્વચ્છતા માટે રોજગારી પૂરી પાડવાનું કામ કરવા જેવું છે. એમ થશે તો શહેરો સ્વચ્છ થશે, નાના નગરો પણ સ્વચ્છ થશે. ગુજરાતમાં 159 જેટલી નગરપાલિકાઓ છે તો એ પણ સ્વચ્છ થશે, લોકોને રોજગારી મળશે અને આપણે વધારે સારી રીતે આપણી જાતને પ્રેઝન્ટ કરી શકીશું. અને ત્રીજો મુદ્દો છે એ છે આ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, જેમાં માઇક્રો એકમો જે છે એ બધા એકમો એવા છે કે જેમાં મોટે ભાગે 96% એવા છે કે જે 96%માં એ પોતે જ રોજગારી મેળવે છે અથવા તો પોતાના પરિવારના લોકો રોજગારી મેળવે છે. માત્ર 4% માઇક્રો એકમો એવા છે કે જે બીજાને રોજગારી પણ આપે છે. પોતે તો રોજગારી મેળવે જ છે, પણ ચાની કેટલી હોય તો બીજા 2 જણા કામ કરતા હોય એવા કેટલાક છે. મુદ્દો આ છે કે આ બધાને અત્યારે ટેકો પૂરો પાડવાની આવશ્યકતા છે. જો એમને આપણે ટેકો પૂરો નહીં પાડીએ તો તકલીફ એવી છે અત્યારે કે લોકોની આવક માની લો કે છેલ્લા 3-4 મહિનાના ગાળા દરમિયાન વધી, પણ એ આવકમાંથી લોકો ખર્ચ નથી કરવા માંગતા, કારણ કે એમને ખબર છે કે પહેલા 2 મહિના જે પરિસ્થિતિ બગડી છે એવી હજુ પણ બગડી શકે છે. એટલે એ ખર્ચ કરવાને માટે તૈયાર નથી અને માટે એ લોકો બચત કરી રહ્યા છે. એટલે બચતનો દર પણ ઘણો વધી ગયો છે છેલ્લા 6 મહિનાના ગાળા દરમિયાન. જો આપણે આંકડાઓ જોઈએ રિઝર્વ બેંકના તો આપણને એનો ખ્યાલ આવે છે. એટલે એ દ્રષ્ટિએ મને એમ લાગે છે કે લોકો પાસે જેને ડિસ્પોઝેબલ ઇન્કમ કહીએ, ખર્ચવા પાત્ર આવક, એ ખર્ચવા પાત્ર આવકમાં વધારો થશે તો જ મને લાગે છે કે બજારમાં માંગ ઊભી થશે અને બેકારી દૂર કરવા માટેનો એ સૌથી વધારે સારો ઉપાય હશે. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને કમર્શિયલ બ્રેક બાદ સીધા જઈશું નયનભાઈ પાસે આ મુદ્દે એમનો શું મત છે એ જાણવા માટે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. દર્શક મિત્રો, આ રસપ્રદ અને સૌને સ્પર્શતી ચર્ચામાં સ્વાગત છે. માણસ પાસે જો રોજગારી નહીં હોય, જો બેરોજગારી એ સ્તરે પહોંચશે કે એને ખાવા માટે કશું હાથમાં અથવા હાથ વગું નહીં હોય, તો બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ, ભૂખ્યો માણસ કોઈ પણ પાપ કરે એ નીતિને અનુસરીને મોટી અરાજકતા ફેલાશે. જવું છે નયનભાઈ પાસે, પણ એ પહેલા હેમંતભાઈએ જે કહ્યા એમાંથી 3 મુદ્દા મને તમારા ધ્યાને મૂકવા યોગ્ય લાગે છે. એમાંનો પહેલો મુદ્દો છે કે ભગવાનની દયાથી આપણી વસ્તી રાત્રે નહીં એટલી દિવસે ને દિવસે નહીં એટલી રાત્રે વધે છે. હવે આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ તો મળે છે, મળતું હશે જ્યાં મળતું હશે ત્યાં, પણ ડેમોગ્રાફિક ડિઝાસ્ટર નો એક ભાગ એ છે કે 2% પ્રમાણે તમારે નવી નોકરીઓ ઊભી કરવી પડે. ને અત્યારે 140 કરોડ વસ્તી છે આપણી, એટલે વર્ષે તમે 3 કરોડ નોકરીઓ ઊભી કરો ત્યાં સુધી તો એ ચવાઈ જાય, વસ્તી વધારો એને ખાઈ જાય. ત્યાર પછી બીજી વાત કહી હેમંતભાઈએ, તે લગભગ 60 કરોડની વસ્તીને સ્પર્શે તે પ્રકારની બેરોજગારી અથવા અનએમ્પ્લોયમેન્ટ ઊભું થયું છે તેની વાત કહી. અને ત્રીજી વાત એમણે એ કહી કે આ બધું કરતાંય તમારે માણસના હાથમાં વધુ બચત કરે છે એના બદલે વધુ ખર્ચે તે માટે પૈસા મૂકવા પડશે. નયનભાઈ, આ પાછી મંદીને દૂર કરવા માટેની કિનેશિયન થિયરીની વાત આવી. શું માનવું છે આપનું? આ બેરોજગારીને મંદીને દૂર કરવા માટે વધારે લોકો વધારે પૈસા ખર્ચતા થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ
અત્યારના સમયમાં શક્ય છે ખરું? શરૂઆત એની સરકારે જ કરવી પડશે. મને લાગે છે કે એ શક્ય છે અને શરૂઆત એની સરકારે જ કરવી પડશે. આપણે ત્યાં મેજર કસ્ટમર, મેજર બાયર, મેજર એક્ટિવિટી કમ્સ ફ્રોમ ધ ગવર્મેન્ટ. એટલે આની શરૂઆત પણ સરકારે કરવી પડશે. આપણે આપણી આગળની ઘણી ચર્ચાઓમાં વાત કરી છે કે આ સમયે બજેટનું પ્રુડન્સ અને ફાઇનાન્શિયલ પ્રુડન્સ છોડીને થોડું સરકારે એક લીડ લેવાની જરૂર છે. એટલે આપણે બધા જાણીએ છીએ કે આવા સમયે જ્યારે જૂના જમાનામાં તકલીફો હતી ત્યારે રાજાઓ તળાવો ખોદાવતા, રસ્તા બંધાવતા અને બીજા એવા કામો કરતા જેથી રોજગારી આવે, પૈસા ખર્ચાય અને એક લાંબા ગાળા માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા ઊભી થાય. એટલે જેમ હેમંતભાઈ આગળ કહ્યું કે ભાઈ આપણે સ્વચ્છતામાં આ પૈસા ખર્ચવા જોઈએ. સાથે હું ગણું છું કે આપણે એક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવાની જરૂર છે. એટલે આપણે ત્યાં ચોમાસા પછીના રોડ જુઓ તૂટેલા હોય અત્યારે, તો આપણે એક બાજુ બેરોજગારી હોય, એક બાજુ સરકાર પાસે પૈસાનું એવી સાવ તકલીફ નથી. જીએસટીની આવક જુઓ તો ગયા મહિનામાં આ વર્ષમાં જે હતી એના કરતા 10% વધારો છે. એટલે આપણે એક એવી સિચ્યુએશન ફેસ કરી રહ્યા છીએ જે ઇકોનોમિસ્ટ તરીકે આપણા બધા માટે એકદમ ઇન્ટરેસ્ટિંગ અને કુતૂહલવાળી છે કે એક બાજુ જીડીપીનો ગ્રોથ છે, એક બાજુ જીએસટીમાં વધારો છે, એક બાજુ એન્ટરપ્રેન્યોરશિપ વેવમાં ઇન્ડિયા સારું કરી રહ્યું છે અને રોજગારી વધતી નથી. એટલે શું કરી રહ્યા છીએ આપણે? જે પેલો જોબલેસ ગ્રોથ જે એક અભિશાપ ગણાય એ તરફ આગળ વધી રહ્યા છીએ ને એમાં આપણે શું કરવું જોઈએ? એટલે જો જીડીપી ગ્રોથ વધવાનો હોય પણ જો નોકરીઓ ના વધવાની હોય, જો આપણે ત્યાં જીએસટી કલેક્શન વધવાના હોય પણ ફાઇનલી રોજગારી ઘટવાની હોય, અથવા એન્ટરપ્રેન્યોરશિપ જે અત્યારે આપણે ત્યાં 8 કરોડની ઉપર એન્ટરપ્રેન્યોર થયા છે જે એક સ્ટેડી ગતિથી આગળ વધી રહ્યા છે, પણ આપણા એન્ટરપ્રેન્યોર્સ એવા છે કે બધા જે ઓલમોસ્ટ સેલ્ફ એમ્પ્લોયમેન્ટની આસપાસ, જેમ આગળ ચાની ગલ્લાની વાત થઈ એમ માણસ જો પોતાને જ નોકરી આપે, એટલું જો સ્ટાર્ટઅપ કે એ કર્યું હોય કે એટલું જ એન્ટરપ્રાઇઝ કર્યું હોય તો એને આપણે નોકરીઓ આપવાવાળો વિકાસ ના કહી શકીએ. એટલે જો એન્ટરપ્રેન્યોરશિપ વધે અને જોબ્સ ના વધે તો આ પરિસ્થિતિ શું ઇન્ડિકેટ કરે છે અને આમાં સરકાર થકી અને આપણા બધા થકી આપણે શું બદલાવ લાવવો જોઈએ? કારણ કે એવો ગ્રોથ ઉભો કરીશું જેનાથી જો એમ્પ્લોયમેન્ટ નહીં ઊભી થાય તો અસંતોષ, તમે કહ્યું એમ જો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, બીજી બધી જે તકલીફો થશે, આપણે જો લોકોના પ્લેટ ઉપર ખાવાનું નહીં મૂકી શકીએ તો એ વિકાસને શું કરવાનો? એટલે એ હું ગણું છું કે એ ડાયકોટોમી મારે એક આપણા બધાના ધ્યાનમાં લાવવી છે અને આપણે બધાએ મળી અને સરકાર સાથે બેસી આનો ઉકેલ કરે જ છૂટકો છે કે આમાં આપણે એવો કેવી રીતે ગ્રોથ લાવીએ કે જેથી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ ઊભી થાય. આ ઉપરાંત મારા 1-2 સજેશન્સ એ છે કે આવા સમયે જે એક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઈએ, જે સરકાર કરશે તો એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે અને ઇકોનોમીમાં સારી અસર ઊભી થશે. બીજું હું ગણું છું કે અત્યારે જેમ આપણે કોવિડના રોગચાળા માટે હોસ્પિટલ્સ ઊભી કરી છે એવી આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ સિકનેસ છે એના માટે કઈ હોસ્પિટલ ઊભી કરીએ? આપણે કોઈ પણ માણસને જેમ મરવા નથી દેતા તો ઇન્ડસ્ટ્રીને કેવી રીતે મરવા દઈએ? એક ઇન્ડસ્ટ્રી નવી ઊભી કરવી, નાખવી એ આપણને બધાને ખબર છે કેટલો કપરો આપણા માટે ચેલેન્જ છે. હવે જો આપણે એક ચાલુ ઇન્ડસ્ટ્રી અથવા જે ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે એને મરવા દઈશું, કાં તો નાણાંના અભાવના કારણે, કાં તો ડિમાન્ડના કારણે, કાં તો સરકારી મદદના અભાવના કારણે, એ કેવી રીતે ચાલશે? એટલે આપણે જે કોવિડની હોસ્પિટલ ઊભી કરીએ છીએ એના સાથે મારા ખ્યાલથી વ્યાસ સાહેબ તો પોતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો અને બધા ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું મોટું કામ કરી અને ઇન્ડસ્ટ્રીની સિકનેસ અંગે પોતે અભ્યાસુ છે અને મારા હિસાબે સરકારે આ બધા તજજ્ઞો પાસે મદદ લઈ અને એક એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જ્યાં આપણે બધાની એક મક્કમ નિર્ધાર થાય કે આપણે કોઈ પણ ચાલુ ઇન્ડસ્ટ્રીને મરવા નહીં દઈએ, કોઈ પણ વેપાર ધંધો જે શરૂ થયો છે એને બંધ નહીં થવા દઈએ. અને જો એ બંધ થશે તો આપણને એક સ્વજન ગુમાયાનું નુકસાન અથવા સ્વજન ગુમાયાનું જેટલું દુઃખ હોય એટલું જ કેવી રીતે થાય અને એના માટે જે આપણે કરવું પડે એ બધું આપણે જેમ માણસ મરતો હોય તો વેન્ટિલેટરની વ્યવસ્થા કરીએ છીએ તો ઇન્ડસ્ટ્રી એક જે 50, 100, 500 લોકોને જો વ્યવસાય આપતી હોય, જો રોજગારી આપતી હોય, જો એમના પ્લેટ પર ખાવાનું આપતી હોય તો એને કેવી રીતે મરવા દઈશું? એના માટે આપણે આપણી સંવેદના કેળવવી પડશે અને પછી એ પ્રમાણે એક સુવ્યવસ્થા ગોઠવવી પડશે જેના કારણે આપણે નક્કી કરીશું કે હવેથી આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને મરવા નહીં દઈએ. અને એ મરવા તો જ દઈશું જો આપણે બધા જ એફર્ટ કરી ચૂકીશું
અને પછી કોઈક આપણને લાગતું હોય કે આ ઇન્ડસ્ટ્રી કોઈ પણ કાળે નથી સર્વાઈવ થઈ શકે તો જ આપણે એને મરવા દઈશું. ત્રીજું હું ગણું છું, આપણે જે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ એની જોડે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બંને મેળવી અને ચાઇના તરફ એક અત્યારે લોકોનો રોષ છે. ચાઇના તરફથી ઇન્ડિયા બાજુ આપણે ત્યાં ધંધાકીય પ્રવાહો વળી રહ્યા છે. એમાં આપણે કેવી રીતે એક એવી વ્યવસ્થા ઉભા કરીએ કે ઇન્ડિયામાં આપણે ઉદ્યોગો આકર્ષીએ, ઉદ્યોગોને ઇન્વેસ્ટમેન્ટ આવશે તો એની સાથે ચોક્કસ રોજગારીની પરિસ્થિતિ પણ ઊભી થશે. એટલે હું માનું છું કે આ 2-3 ચીજો જો આપણે કરીશું, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીશું, આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરીશું અને જે ઇન્ડસ્ટ્રી ચાલુ છે એને જો મરવા નહીં દઈએ તો આપણે જો ઓલરેડી એમ્પ્લોયમેન્ટ ઊભી થઈ છે એ આપણે સસ્ટેન કરી શકીશું અને એ જ આગળ વધારી શકીશું. આપણે ત્યાં આ બધી જે એમ્પ્લોયમેન્ટ છે એમાં 2/3 એમ્પ્લોયમેન્ટ તો ખાલી ફાર્મર્સની અને ડેલી વેજર્સની છે. ખરેખર જે દર મહિને સેલરી આપે એવી એમ્પ્લોયમેન્ટ તો આપણે ત્યાં માત્ર 8 કરોડ છે. આને વધારીશું તો જો ઇન્ડસ્ટ્રી આગળ ચાલશે તો આ બધું આગળ થશે અને એ બાબતમાં આપણે કામ કરીશું તો મારા ખ્યાલથી આપણે આ બેરોજગારીના પ્રશ્ન પર મૂળમાં કામ કરી અને એના કંઈક લાંબા ગાળાના પરિણામો લાવી શકીશું. ધન્યવાદ નયનભાઈ. દર્શક મિત્રો, નયનભાઈએ 3 મુદ્દા ખૂબ અગત્યના કહ્યા. પહેલો મુદ્દો એમણે કહ્યો કે સરકારે ખૂબ ખર્ચ કરવો જોઈએ, અત્યારે તિજોરીઓ ખુલ્લી મૂકી દેવી જોઈએ, ફિસ્કલ ડેફિસિટની ચિંતા નહીં કરવી જોઈએ. હું એની સાથે 100% સંમત છું. અમેરિકા બીજા વિશ્વયુદ્ધ પછી ભયંકર મંદીનો સામનો કરી રહ્યું હતું ત્યારે અમેરિકાએ એક નિર્ણય લીધો કે આપણા દેશમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જોડતા રસ્તાઓને પુલો બાંધવા માંડો અને એ જે પુલો અને રસ્તાઓનું નેટવર્ક બન્યું એણે રોજગારી તો પૂરી પાડી પણ આખા અમેરિકામાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બે રોકટોક તમે ધમધમાટ જઈ શકો એ પ્રકારનું રસ્તાઓ અને પુલોનું નેટવર્ક ઊભું કરી આપ્યું, જેણે અમેરિકાના વિકાસમાં અનેક ગણો ફાળો આપ્યો છે. નયનભાઈની આ વાત જચી જાય એવી છે. બીજો મુદ્દો છે કે નયનભાઈની વાત સાથે જોડીને કહેવા માંગુ છે કે મનરેગામાં પૈસા ખર્ચાય છે અને ખર્ચવા જોઈએ કારણ કે ગરીબોના હાથમાં જાય છે, પણ રાજાઓની વાત નયનભાઈએ કરી, એ તળાવ ખોદાવામાં જ પૈસા વાપરતા હતા, એમાંથી અસેટ ક્રિએશન થતું હતું. આજે મનરેગા ડઝન્ટ રિઝલ્ટ ઇન્ટુ એની અસેટ ક્રિએશન. દર વર્ષે એના એ જ તળાવો ફરી ખોદાય, એની એ જ જગ્યાએ ખાડાઓ ખોદાય, એની એ જ જગ્યાએ એના એ જ કામ માટીકામ ફરી થાય, વળી પાછા ધોવાઈ જાય, અસેટ ક્રિએશન થાય. એ પ્રકારના કામો આપણે કરવા જોઈએ. આજે આપણે મનરેગામાં ખર્ચો પુષ્કળ કરીએ છીએ પણ સંપત્તિ સર્જન નથી થતું. એટલે આ બીજો મુદ્દો પણ નયનભાઈનો ખૂબ વ્યાજબી છે. અને ત્રીજો મુદ્દો એમણે જે કહ્યો તે તમારે જે ઊભું થયું છે, જેના પાછળ પૈસા ખર્ચાયા છે, નાણાં રોકાયા છે બેંકોના, નાણાકીય સંસ્થાઓના, એ ઉદ્યોગને શક્ય હોય ત્યાં સુધી મરવા નહીં દેવો જોઈએ. આ ત્રણેય વાતો મને લાગે છે કે મંદીને મારી હટાવવી હોય અને બેરોજગારીનો અસરકારક રીતે સામનો करવો હોય तो खूब जरूरी है. मगर अब हम फिर से जाएंगे, सेबेस्टियन साहब आपके पास आना है. नयन भाई ने बात बात में इशारे इशारे में एम्प्लॉयमेंट इलास्टिसिटी इंडेक्स 0 हो गई है और उसकी वजह से जॉबलेस ग्रोथ हो रहा है, उसकी बात कही. तो ये जो विकास की जो नई तरह अभी पैदा हुई है जिसमें विकास होगा मगर कंकॉर्डिनेट विद दैट जो नौकरियां होनी चाहिए वो नहीं खड़ी होगी, जॉबलेस ग्रोथ होगा. तो इसको रोकने के लिए क्या करना चाहिए? क्या आप मानते हैं कि हम लोग जॉबलेस ग्रोथ की ओर जा रहे हैं? और दूसरी बात है कि हमारे जो ग्रेजुएट्स हैं जो बाहर निकल रहे हैं, दे आर नॉट रेडीली एम्प्लॉयबल. ये भी एक बात उनकी एम्प्लॉयमेंट के रास्ते में बहुत बड़ा एक अवरोध बन के खड़ी रहती है. तो आपकी क्या राय है इस दोनों चीजों के बारे में? देखो, जो कहते हैं कि एम्प्लॉयमेंट इलास्टिसिटी इंडिया में बहुत कम है, आई एग्री, रिवील्ड एम्प्लॉयमेंट इलास्टिसिटी कम है, लेकिन जब हम क्लोज टू 8.5% ग्रो किए थे फ्रॉम 2003-4 ऑल द वे टू 2012-13, ओके, वी हैड गुड एम्प्लॉयमेंट इलास्टिसिटी, एम्प्लॉयमेंट का ग्रोथ भी अच्छा हुआ था. okay? तो इंडिया का प्रॉब्लम क्या है कि हम धीरे रफ्तार से ग्रो नहीं हो सकता है. अगर हम धीरे रफ्तार से ग्रो किए तो गिर जाएगा. तो
तो हमें बहुत तेजी से ग्रोथ करना है, और अगर तेजी से अराउंड 9-10% का ग्रोथ हो तो फिर एम्प्लॉयमेंट बहुत अच्छा से बढ़ेगा। ओके, और इसका वो जो स्किल्स कंस्ट्रेंट जो इंडस्ट्री है वो एकदम शॉर्ट टर्म कंस्ट्रेंट है, वो तो एकदम जल्दी से निकल सकता है, क्योंकि जब भी हमारा ग्रोथ बहुत अच्छा था एम्प्लॉयमेंट भी अच्छा हुआ है। तो ये जो एम्प्लॉयमेंट इलास्टिसिटी का थोड़ा बहुत डिक्लाइन हुआ है, लेकिन दूसरे नए सेक्टर्स पे बहुत ज्यादा भी है, जैसे सम ऑफ द सर्विसेज सेक्टर्स, मैन्युफैक्चरिंग, एक्सपोर्ट ओरिएंटेड सेक्टर्स, इसका एम्प्लॉयमेंट इलास्टिसिटी ज्यादा है। अभी इलेक्ट्रॉनिक्स में एम्प्लॉयमेंट इलास्टिसिटी बहुत अच्छा है। तो ये जो गवर्नमेंट ने अभी किया है, चाइना का नियर बैन के एडवांटेज लेके कुछ इंपोर्ट सब्स्टिट्यूशन हो रहा है, उससे मेरे ख्याल से कुछ एम्प्लॉयमेंट का इंप्रूवमेंट हो जाएगा। लेकिन अभी उन्होंने जो कहा कि गवर्नमेंट एक्सपेंडिचर बढ़ना है, दैट इज वेरी वेरी इंपॉर्टेंट। अभी अब देखा गया तो गवर्नमेंट का एक्सपेंडिचर, ये जो कोविड क्राइसिस आ गया है, तो उसके बाद गवर्नमेंट स्पेंडिंग ऑन अ मंथ बाय मंथ बेसिस अगर आप कंपेयर किया तो अप्रैल में 75% बढ़ा, फिर 20, फिर -20, फिर 45, फिर 5, फिर -15, -26 और अभी ओके। तो गवर्नमेंट का स्पेंडिंग अभी गिर रहा है these months। थोड़ा बहुत बढ़ गया था एक अगस्त एक्सेट्रा में, नॉट अगस्त, जुलाई में, लेकिन उसके बाद अभी गिर रहा है। ये कभी होना नहीं चाहिए। गवर्नमेंट शुड मेंटेन इट्स एक्सपेंडिचर। दूसरा ये बात है कि बहुत सारे लोग जो कॉन्ट्रैक्ट किए हैं गवर्नमेंट के साथ, उनका अभी भी पेमेंट्स बचा है, गवर्नमेंट ने उनको पे नहीं किया है। ये तीसरी बात है कि सेंट्रल गवर्नमेंट ने स्टेट गवर्नमेंट्स को इतना पैसा नहीं दिया, उनको देना चाहिए, क्योंकि वो तो अच्छी तरह से स्पेंड कर सकते। सो दिस इज द टाइम फॉर स्पेंडिंग। ये जो फिस्कल डेफिसिट की बात बोल के बैठे हैं, ये फैमिली बजट नहीं है, ये गवर्नमेंट का बजट है, दिस इज अ बजट ऑफ अ नेशन, समझना चाहिए। तीसरी ये बात है कि अगर एम्प्लॉयमेंट बढ़ाना है फ्रॉम दिस लो बेस अभी जो है, ग्रोथ हैज टू कम बैक, और ग्रोथ ये आना है बिसाइड्स द स्पेंडिंग ऑन इंफ्रास्ट्रक्चर। एक बहुत बड़ी बात है कि एक्साइज काटना है, जीएसटी, ऐसे जो सेक्टर्स है जिधर प्राइस इलास्टिसिटी ऑफ डिमांड ज्यादा है उधर काटना है। और ये जो सेक्टर है मेरे ख्याल से ऑटोमोबाइल तैयार है, टू व्हीलर्स और ऑटोमोबाइल। अभी टू व्हीलर्स और ऑटोमोबाइल कुछ बढ़ गया क्योंकि वो फेस्टिवल सीजन था और पेंटअप डिमांड था, इसने वाला है। वो जैसे गिरता है उससे पहले एक्साइज, ये जो जीएसटी कट उन्हें देना चाहिए, क्योंकि ये बहुत बड़ा सेक्टर है और इसका जो इनपुट आउटपुट लिंकेज है वो ज्यादा है, तो इसलिए वहां एम्प्लॉयमेंट बहुत अच्छी तरह से बढ़ सकता है। तो ऐसे दो चार सेक्टर को आइडेंटिफाई करके जिधर एम्प्लॉयमेंट इलास्टिसिटी और प्राइस इलास्टिसिटी भी ज्यादा है उधर देनी चाहिए एक्साइज ड्यूटी कट। बिकॉज सी ये कुछ अजीब सी बात नहीं है। जब भी ग्लोबल फाइनेंशियल क्राइसिस आ गया था, हम ड्यूटी कट्स ले लिए थे, अबाउट 40% ड्यूटी कट हुआ था। एट दैट टाइम हमारे जो फिस्कल स्टिमुलस था वाज अबाउट 3-4% ऑफ जीडीपी। अभी तो 1% से जस्ट बढ़ा है और ये और भी बड़ा क्राइसिस है। तो ये क्या कर रहा है किसी को समझ में नहीं आता। और जैसे कहा था कि इंफ्रास्ट्रक्चर में हम स्पेंड कर सकते हैं इंस्टेड ऑफ एनआरईजीएस, वो बहुत ही सही है। अर्बन इंफ्रास्ट्रक्चर, particularly sewerage, sanitation, solid waste management, ये सब क्लेनलीनेस, रोड्स के बाउंड्रीज, वॉकवेज, साइकिलवेज, जो भी करना है, सिस्टम्स को तैयार करो कि कैसे क्लीन हो। अभी सिटी में आप फ्लो देख लीजिए, ड्रेनेज सिस्टम्स ठीक नहीं है, अभी ड्रेनेज कर सकता है, सूरेज कर सकता है। ये सब की प्रोग्राम तैयार करके एक बहुत बड़ा रिवाइवल होना चाहिए। नहीं तो अर्बन एरियाज पे वैसे ही पड़े रहेंगे, जो रूरल गया वो वापस जल्दी से आने वाला नहीं। इट्स अ सीरियस मैटर। तो ग्रोथ को उठाना है और एम्प्लॉयमेंट को भी उठाना है। देयर इज नो एम्प्लॉयमेंट ग्रोथ व्हिच कैन बी सस्टेन्ड विदाउट ग्रोथ। एम्प्लॉयमेंट फॉलोज ग्रोथ, तो ग्रोथ को बहुत अच्छी तरह से रिवाइव करना है। ये जो अभी देखो, अभी ऐसा जो कर रहा है मेरे ख्याल से माइनस रुकेगा इस साल में। तो उसको अगर हम -5 पे कर दिया, इजिली कर सकता है,
तो फिर वी वुड हैव क्रॉस द हर्डल, तो फिर नेक्स्ट ईयर अच्छा से होगा। नहीं तो क्या है, नेक्स्ट ईयर थोड़ा बहुत रिवाइव होगा और उसके बाद वी आर गोइंग टू फेस द नेक्स्ट 5 years ऑफ लो ग्रोथ अंडर 5%. ऑक्सफोर्ड, ऑक्सफैम एंड मेनी अदर एजेंसीज ने प्रेडिक्ट किया है कि अगर हम ये परमानेंट जो एम्प्लॉयमेंट लॉस हुआ है उसको नहीं रिवर्स करेंगे तो हमारा ग्रोथ, लॉन्ग टर्म ग्रोथ फॉर द नेक्स्ट 5-10 years कम हो सकता है. Okay, so it's a very serious matter. ધન્યવાદ સર. દર્શક મિત્રો, મોરિસ સાહેબે એક જેને કહેવાય કે ગોલ્ડન રૂલ, એક સરસ મજાનો સિદ્ધાંત આપ્યો. એમણે કહ્યું કે તમારે ગ્રોથ જોઈએ, જો નોકરીઓ ઊભી કરવી હોય તો વિકાસ કરવો પડશે. વિકાસ વગર નોકરી નહીં થાય. હવે નાનું બાળક હોય, નબળું હોય તો એને ટોનિક આપવું પડે, એને દૂધ આપવું પડે, એને પોષક આહાર આપવો પડે, એને ઉપવાસ ન કરાવાય. અત્યારે મોરિસ સાહેબે કહ્યું તે એ પ્રમાણે સરકારનો જે ખર્ચો વધવો જોઈએ એના બદલે સરકારનો ખર્ચો ઘટતો માઇનસમાં ચાલે છે. અત્યારે આ પરિસ્થિતિને બદલવી પડશે. સરકારે અત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર જેમાં નોકરીઓ ઊભી થાય તે પ્રકારના કાયમી ધોરણે જે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એમણે વાત કરી, બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એમાં પૈસા ખુલ્લે હાથે વાપરવા જોઈએ. મોરિસ સાહેબે ત્રીજી વાત કહી એ ખૂબ ભયંકર છે કે કામો જે ચાલે છે એના ચૂકવણા નથી થતા અને રાજ્યોને પૂરતા પૈસા નથી અપાતા. આ બંને બાબતો જ્યાં સુધી સુધારાશે નહીં ત્યાં સુધી પ્રગતિ જોઈ શકાશે નહીં. એનો તમારી નજર સામેનો દાખલો અમદાવાદમાં જે આ ફાસ્ટ ટ્રેક ટ્રાન્ઝેક્શન માટેનો રેલ પ્રોજેક્ટ ચાલે છે એ છેલ્લા 6 મહિનાથી જોખું ખાઈ ગયો છે. બહુ ઝાઝી પ્રગતિ કે કંઈ થતું નથી. તપાસ કરીએ તો કે નાણાં ચૂકવાય નથી, કોન્ટ્રાક્ટરો બિલ નથી ચૂકવાય એટલે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા. જે હોય તે પણ સરકારે આ કામો ઝડપથી શરૂ થાય એ માટે નાણાં કોથળી છૂટી મૂકવી પડશે. જીવતો નર ભદ્રા પામે. તમારી અર્થવ્યવસ્થા જીવતી હશે તો કમાઈ લેશે, સરકારને કોઈ તકલીફ નથી. અત્યારે તો હવે જીએસટીની આવક પણ લાખ કરોડ, ગયા વર્ષે આ સમયે જેટલી હતી એના કરતા આ મહિને વધારે થઈ છે. તો આ બધું જોઈએ આપણે તો મોરિસ સાહેબનું એક વાક્ય હૃદયસ્પર્શી છે, તેજી સે ગ્રોથ કરના હૈ. તમારો વિકાસ ઝડપથી થવો જોઈએ. એમાં નાણાં કોથળી ઉપર તમે બરાબર મુઠ્ઠી કડક રાખીને બેસશો અને તમારો સરકારનો ખર્ચો જો નકારાત્મક જશે તો એ નહીં થાય. જઈએ હેમંતભાઈ પાસે. હેમંતભાઈ, મારે આપને એ પૂછવું છે કે આપણે અત્યાર સુધી રૂરલ અને એગ્રીકલ્ચર ગ્રોથની વાત કરી નથી. સદનસીબે વરસાદ આ કોવિડનો જે આખો પીરિયડ ચાલ્યો દરમિયાનમાં 2 ચોમાસા એ વરસાદ સારો રહ્યો. ખેડૂત પાસે પાક સારો થયો. ખેડૂતે થોડીક જગ્યાએ નુકસાની પણ ભોગવી કમોસમી વરસાદના કારણે. આ બધું હોવા છતાં સરવાળે કૃષિનો અનુભવ સારો રહ્યો, સકારાત્મક રહ્યો અને એના કારણે ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં રોજગારી અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા ધબકતી રહી. આ કાયમી ધોરણે બને એ શક્ય નથી. તો ગ્રામ્ય અર્થવ્યવસ્થા બાબતમાં આપના શું સૂચનો છે કે જેથી ગ્રામ્ય રોજગારી અને કૃષિ સાથે જોડાયેલ અથવા તો સર્વિસ સેક્ટર સાથે જોડાયેલ રોજગારી એ ગામડું ભાગીને શહેર તરફ ના દોટ મુકાય તે માટે ત્યાં ઊભી થાય? ગયા મહિનાની જે બેકારીનો આંકડો છે ઓક્ટોબર 2020નો તે શહેરો માટે છે 7.15% અને ગામડા માટે છે 6.90%. એટલે શહેરોમાં બેકારી વધારે છે અને ગામડામાં બેકારી ઓછી છે એ તો આ આંકડા ઉપરથી સિદ્ધ થાય છે. અને એનું એક મહત્વનું કારણ એ છે કે આપે કહ્યું તેમ કે સારા એવા પ્રમાણમાં ખેતીમાં કામ રહ્યું અને એને પરિણામે ખેતીમાં મોટા પ્રમાણમાં બેકારી ઊભી ના થઈ. આ એક સારી બાબત ઊભી થઈ છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે અર્થશાસ્ત્રમાં જેને પ્રચ્છન્ન બેકારી કહે છે, છુપી બેકારી કહે છે, એ ખેતી ક્ષેત્રમાં સૌથી વધારે છે અને ભારતમાં એ જ બેકારી ઘણા મોટા પ્રમાણમાં છે. એટલે એનો અર્થ એવો થયો કે જે લોકો ખેતીમાં કામ કરે છે એ ત્યાંથી ખસેડી લો એમને, એમાંના ઘણા બધાને,
તો ખેતીનું ઉત્પાદન ઘટવાનું નથી અને એ લોકોને જો બિન ખેતી ક્ષેત્રમાં રોજગારી પૂરી પાડવામાં આવે તો ઉત્પાદન પણ વધશે, જીડીપી પણ વધશે, વિકાસ પણ થશે અને રોજગારી પણ ઊભી થશે. એટલે બિન ખેતી ક્ષેત્રમાં રોજગારી ઊભી કરવી અને તે પણ ગ્રામ વિસ્તારોમાં ઊભી કરવી એ ખૂબ જ મહત્વની બાબત છે એમ કહી શકાય. અને મને લાગે છે કે એ કામ કરવાને માટે પણ નરેગા જેવી યોજના એ વધારે ઉપયોગી થશે. નરેગામાં ભ્રષ્ટાચાર ચાલે છે અને ઘણીવાર જે એસેટ ઊભી થવી જોઈએ ગ્રામ વિસ્તારોમાં, ઉપયોગી એસેટ્સ, એ ઘણીવાર નથી થતી અને કામ રિપીટ થયા કરે છે. એવા કેટલાક દાખલા 100% છે, પણ સાવ એવું પણ નથી. એટલે એ દ્રષ્ટિએ જો જોઈએ તો નરેગાનો ઉપયોગ ઘણા મોટા પ્રમાણમાં કરવો જોઈએ અને સરકારે એને માટે અત્યારે જે ખર્ચ કરવાનું નક્કી કર્યું છે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું, એ 2 લાખ કરોડ રૂપિયા થાય તો પણ વાંધો નથી. સરકારે જે કુલ પેકેજ આપ્યા છે, હમણાં જે દિવાળી પહેલા 11મી તારીખે જે પેકેજ આપ્યું તે અને અગાઉ જે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની વાત હતી તે, આ બધું ભેગું કરો ને તો પણ કુલ 23 લાખ કરોડ રૂપિયાની આસપાસ પેકેજ થાય છે, જે જીડીપીના તો માત્ર 3-4%ની આસપાસ, 10%ની આસપાસ કહી શકાય. હવે આ રકમ ખરેખર બહુ ઓછી છે, એટલા માટે કે એમાંથી ખરેખર સરકાર કેટલું ખર્ચ કરવાની છે એ વધારે મહત્વનું છે. અને એ જે હમણાં વાત થઈ તે મુજબ કે એમાં રાજકોષીય ખાધ વધારવાની આવશ્યકતા છે, સરકારે ખર્ચ કરવાની આવશ્યકતા છે. સરકાર વધારે વેરા ન નાખી શકે અત્યારે તો વાંધો નથી, સરકાર દેવું લે અને દેવું લઈને એ વધારે ખર્ચ કરે અને આ ખર્ચ એ માળખાગત સવલતો માટે થાય, રસ્તાઓ માટે થાય, નહેરો બાંધવા માટે થાય, એ નહેરોના સમારકામ માટે થાય, સ્વચ્છતા માટે થાય. આ બધી બાબતો પણ ખૂબ અગત્યની છે. અને તો મને લાગે છે કે મોટા જેને બિગ ટિકિટ પ્રોજેક્ટ્સ કહેવામાં આવે છે ને, એ બિગ ટિકિટ પ્રોજેક્ટ્સને અત્યારે બાજુ પર મૂકો કે જેમાં કરોડો રૂપિયાનું ખર્ચ છે, હજારો કરોડો રૂપિયાનું ખર્ચ છે, એને તમે બાજુ પર મૂકો અત્યારે. પણ જે નાના નાના પ્રોજેક્ટ્સ છે કે જેમાં કરોડ, 2 કરોડ, 5 કરોડનું ખર્ચ થવાનું છે સરકારને, એમાં વધારે રોજગારી ઊભી થાય છે. માટે એવા પ્રોજેક્ટ્સ વધારે હાથ લઈને કામ કરવું જોઈએ. 6-7% સુધી પણ જો રાજકોષીય ખાત થાય તો એની ચિંતા કરવાની જરૂર નથી. ભલે એ થાય, સરકાર એને માટે બેંકો પાસેથી, સહકારી બેંકો પાસેથી, ખાનગી બેંકો પાસેથી પણ દેવું લઈ શકે છે. અને આ દેશના 5 કરોડ 7 કરોડ પરિવારો એવા છે કે સરકાર માગે ત્યારે દેવું આપવા માટે તૈયાર બેઠા છે. તો એમની પાસેથી દેવું લઈને સરકાર ખર્ચ કરે તો મને લાગે છે કે બેકારી દૂર થવાની સંભાવના છે. આપની પાસેથી 5 મિનિટ ચોરી લઉં છું, મારે નયનભાઈ પાસે જવું છે એટલા માટે. જી નયનભાઈ, આપણા ત્યાં જિલ્લા કક્ષાએ જિલ્લા આયોજન નામનું એક વિભાગ હોય છે. હવે એ જિલ્લા કક્ષાએ ખરેખર તો એ ફોકલ પોઈન્ટ બનવું જોઈએ આયોજનનું અને બાકીના ત્યાં જે ખૂટતી સવલતો ઊભી કરવાનું. એ આયોજન વિભાગને આપણા ત્યાં લેકલસ્ટર વિભાગ ગણવામાં આવે છે, કોઈ રાજ્યમાં હોય કે પછી જિલ્લામાં હોય કે ગમે ત્યાં. તો શું લાગે છે આપને? આ એક પ્રશ્ન વિચ યુ વિલ ક્વિકલી આન્સર. અને બીજો, આપણા ત્યાં 1% લોકો પાસે 58% સંપત્તિ છે અને 10% લોકો પાસે 90% સંપત્તિ છે. તો આ સંપત્તિનો અત્યારે આપત્તિના સમય પહેલા તો જગડુ શાહ ને ભામા શાહ ને બધા મોટા મોટા જે શ્રેષ્ઠીઓ હતા એ પોતાની સંપત્તિ પ્રજાને ચરણે ધરી દેતા આવા સમયે. તો તમને લાગે છે કે આ લોકોનો કઈ કશોક ઉપયોગ કરી શકાય? એક તો તમે પહેલા કહ્યું કે જિલ્લાવાળી વાત એ પહેલા લઈ લઈએ કે ખરેખર ફોકલ પોઈન્ટ એ જ હોવું જોઈએ. પણ જેમ તમે કહ્યું પ્રેક્ટિકલી શું થાય છે કે આને પનિશમેન્ટ પોસ્ટિંગ ગણવામાં આવે. એટલે જે સાવજ બિન કાર્યક્ષમ ઓફિસર્સ હોય એને એવા કામ આપવામાં આવે કે જિલ્લામાં કંઈ પ્લાનિંગ કરો અને એના કારણે આખી એ વ્યવસ્થા ઉપર દુર્લક્ષ સેવવામાં આવે છે. હું ગણું છું કે ત્યાં તે જ ઓફિસર્સને મૂકો, ત્યાં ખરેખર કામ કરવાની જરૂર છે. તમે કહ્યું એમ દેટ ઇઝ વેર એક્શન ઇઝ રિક્વાયર્ડ. એટલે ખરેખર સારા ઓફિસર્સ ત્યાં જરૂર છે. આપણે ખરેખર આપણા બધાની આંખો ત્યાં લગાડવાની જરૂર છે.
ત્યાં આગળ વ્યવસ્થા ઉભા કરવાની જરૂર છે અને ત્યાં જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું, જે એફર્ટ કરીશું, એનું જે રિઝલ્ટ આવવાનું છે, લોંગ ટર્મ આવવાનું છે અને એમાં જે પાયાના લોકો છે એ જિલ્લા ક્ષેત્રે એને મદદ થશે. એટલે મારું ચોક્કસ આ તમે સારો પોઈન્ટ લાવ્યા છે, કારણ કે અત્યાર સુધી ચર્ચામાં આવ્યો નતો, એ કે જિલ્લા ક્ષેત્રે કામ થવું જોઈએ. જિલ્લા ક્ષેત્રે શું શું જરૂરી છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ જવું જોઈએ અને એમાં જિલ્લામાં જેટલી ઇન્વોલ્વમેન્ટ વધારે હશે એટલું જ રેલેવન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે. એટલે મનરેગામાં જેમ કોઈ ડબલ કામ થઈ જાય, એ જો જિલ્લાની ઇન્વોલ્વમેન્ટ હશે તો થશે જ નહીં. એ લોકોને ખબર છે કે ક્યાં શું શું થઈ રહ્યું છે, ક્યાં કરવાની જરૂર છે, ક્યાં કરવાની નથી જરૂર, ક્યાં તકલીફો છે, એ બધું એમને તરત ખબર છે. એટલે જિલ્લાની રિક્વાયરમેન્ટ તો બરાબર જ છે અને જિલ્લાને કરવું જોઈએ, એ વાત તમારી બિલકુલ વ્યાજબી છે અને આપણે એમાં પૂરતું ધ્યાન આપવાની વાત છે. બીજું આપે જે કહ્યું કે ભાઈ જે શ્રેષ્ઠીઓ છે એનો આ વખતમાં શું રોલ? એટલે ખરેખર આપત્તિના સમયે રાજાઓ શ્રેષ્ઠી પાસે જતા અને શ્રેષ્ઠી પૈસા આપતા, એટલે લોન આપતા. હવે આપણે અત્યારે જરૂર પડે તો કોઈક લોન લઈએ, એટલે ગવર્મેન્ટ ગેરંટીડ લોન્સ આપે, કોઈ જોડે સાથે પેલું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે એ એક્ટમાં આપણે અત્યારે કંઈક વધારે એવી પ્રાવધાન ઉભા કરીએ કે જેથી CRSમાં લોકો વધારે પૈસા આપે. બીજું એ જે પૈસા આપે છે એની સામે આપણે અત્યારે એમની પાસેથી એ પૈસા લઈને એમને કશું જ ના મળે, એની જગ્યાએ એક એવી વ્યવસ્થા ઊભી કરીએ કે જ્યાં એમને સમાજમાં કોન્ટ્રીબ્યુશન કરવાનો એક સંતોષ પણ મળે અને સામે કંઈક 1% રિટર્ન પણ મળે. એ ચોક્કસ વ્યવસ્થા પોસિબલ છે. એટલે હું આ ગણું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બધા જે પ્રોજેક્ટ છે જે આપણે ખરેખર કરીએ છીએ એમાં કોઈક ને કોઈક રીતે જો આપણે PPP કરીએ અને જો એ લોકોનું પાર્ટિસિપેશન ગોઠવીએ અને એ પાર્ટિસિપેશનમાં એવું ગોઠવીએ કે સરકાર મેજર ફાળો આપે, જેથી પેલું વાયબિલિટી ગેપ ફંડિંગ છે એ આપણે જે 20-25% રાખીએ છીએ આમાં 75% રાખીએ અને 25% ભલે આવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અથવા આવા જે આપણા શ્રેષ્ઠીઓ છે એની પાસે આવે. આપણે એવા જે હેમંતભાઈએ કહ્યું એનાથી હું થોડો એટલા માટે ડિફર થઉં છું કે બિગ ટિકિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અત્યારે જરૂર છે. જે મારા મિત્ર સેબેસ્ટિયન મોરિસે બી કહ્યું કે ખરેખર અત્યારે નાની નાની ચીજો કરવાનો ટાઈમ નથી, એનાથી બહુ અસર બી નહીં થાય. આપણે GDP ગ્રોથમાં એક મોટો જમ્પ લઈશું તો ખરેખર એમ્પ્લોયમેન્ટ પર અસર થશે. જો નાના નાના ચેન્જીસ કરીએ છીએ તો આપણે જોઈએ છે કે એમ્પ્લોયમેન્ટ પર એનો જાજી અસર થતી નથી. એટલે હું ગણું છું કે જે બિગ ટિકિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એમાં કોઈક એવી વ્યવસ્થા ઉભી કરીએ કે જેથી આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે આ શ્રેષ્ઠીઓ છે એ લોકો ફાળો પણ આપે અને એમને કોઈક એના થકી સમાજમાં કોન્ટ્રીબ્યુશન આપે ને સમાજને પણ ફાયદો થાય. થેન્ક યુ. દર્શક મિત્રો, આજની ચર્ચા ઉપરથી તમે સ્પષ્ટ સમજી શક્યા છો કે જ્યાં સુધી વિકાસ ન થાય અને તે પણ ધમધમાટ વિકાસ ન થાય ત્યાં સુધી બેરોજગારીની સમસ્યા દૂર થાય એવી કોઈ શક્યતા નથી. બીજું, છેલ્લા 5 વર્ષમાં જે ભેગી થયેલી બેરોજગારી છે એના માટે અત્યારે છેલ્લી તક છે. જો એનો જો કંઈ ઉકેલ નહીં શોધીએ અને મોટા પાયે રોજગારી ઊભી થાય તે પ્રકારના આયામોમાં આપણે ખર્ચા નહીં કરીએ તો ફિસ્કલ ડેફિસિટ કદાચ જાળવી શકાશે, પણ એ તો મહેતાજીની ચોપડીમાં લખેલા આંકડા છે. પણ ખરેખર કોઈના ઘરમાં રોટલો પહોંચે અને 2 હાથને કામ મળે એ જે આપણે જે ધ્યેય છે એ ધ્યેય પછી તમે લોહિયાજીનો સમાજવાદ કહો કે દીનદયાળજીનો સમાજવાદ કહો કે અન્ય કોઈનો સમાજવાદ કહો, પણ મૂળ તો હર હાથ કો કામ, હર ખેત કો પાણી અને હર મુંહ કો રોટી, આ 3 વસ્તુ પૂરી પાડવાની જરૂરિયાત છે. એક અત્યંત કટોકટી ભરી સ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ. સરકાર મોટા પાયે જો ખર્ચો નહીં કરે, વિકાસના મોટા પાયે કામો જો શરૂ નહીં થાય તો રોજગારી વિકાસની સાથે આવશે, વિકાસ રોજગારી થકી નથી થવાનો. એ વાત સેબેસ્ટિયન સાહેબે પણ કહી, એ વાત હેમંતભાઈએ પણ કહી, એ વાત નયનભાઈએ પણ કહી. 3 વિશિષ્ટ ક્ષમતા અને જ્ઞાન ધરાવતા મારા પેનલિસ્ટનો તહે દિલથી આભાર માનું છું. એમણે આ ચર્ચાને ખૂબ રસપ્રદ બનાવી, એક સ્તરે લઈ ગયા અને ખાલી વાત કરવા ખાતર નહીં પણ એના ઉપાયો પણ શું થઈ શકે એની વિગતે એમણે વાત આપણી સમક્ષ મૂકી. ખૂબ ખૂબ આભાર નયનભાઈ આપનો, हेमंतभाई અને प्रोफेसर सेबेस्टियन मोरिस साहब, मैं आपका तहे दिल से आभार व्यक्त करता हूं. ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. મળીશું દર્શક મિત્રો આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર. રાહ જોઈએ આવતીકાલની. શુભરાત્રી, શબ્બા ખેર.